નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વળાવી બાવી 509નું આ 7મા નંબરનું કાવ્ય છે શરમાળ પ્રેમને. આના પહેલાં આપણે હું અંતરિયાળી છું, આણું, મધુર નમણા ચહેરા, મોક્ષ, રૂપ અરૂપ વચ્ચે અને આવ્યા ત્યારે ને જાવ ત્યારે, આ 6 કાવ્યો આપણે જોઈ લીધા. આ 7મા નંબરનું કાવ્ય છે શરમાળ પ્રેમને. આ શિખરણી છંદમાં રચાયેલું કાવ્ય છે. શિખરણી છંદમાં રચાયેલું કાવ્ય છે. તો એમાં ઉષ્ણસ આ પણ 14 અક્ષરનું સોનેટ છે. તો જોઈએ, ઉષ્ણસને અનુભૂતિઓનું શબ્દબદ્ધ કરતા સારી રીતે ફાવે છે અને છંદને સરળતાથી તે પ્રયોજે છે. આ સોનેટનું ઉષ્ણસનું સોનેટ કાવ્ય છે. અહો મારા વહાલા પ્રણય પ્રભુ ઓ દેવ દૈત, હવે તો અંધારી રજની ગલીથી બહાર નીકળો, ખુલ્લા મેદાનોના જગતમય થોડું કંઈ ભળો, ફરો ખુલ્લે ચહેરે રવિ ઉજળી ભૂમા તડકીત, ફરો આ ખેતરોમાં દૂધભર લચ્ચા છે કણસલા, જુઓ તો આ લજ્જાતમ રતુમડી કુંપળ થઈ, ફૂટી છે શાખાગ્રે તરુ તરુ કશો સંપુટ લઈ, ચલો પહાડી શૃંગો ઉપર ફરીએ ધ્યોથી ઉજળા, અહો મારા વાલા પ્રણય પ્રભુ હવે તો બહાર નીકળો, વસંતી ટીશીસા ધરતી તલથી માથું ઊંચકી, હવામાં લહેરાઓ વસંતમ ખુલ્લે ફરફરો, રચો ઓળાઓની નકશી તડકામાં ઝીણી ખચી, અબોલા ઝંખાના રજનીભર સાર્યા આંસવન, જગી ઉઠો સૂર્ય સ્મિત સ્મિત થઈ ઝાકળકણ. આ સોનેટમાં 4 લીટીના 3 ચતુષ્ક છે અને 2 અલગથી છે. કુલ 14 લીટીઓ છે. તો જોઈએ, આ એક પ્રણય કાવ્ય છે. પ્રણય કાવ્ય અમુક કાવ્યની નાયિકાની ઉત્કંઠના કવિએ વ્યક્ત કરી છે કે અહો મારા વહાલા પ્રણય પ્રભુ. આ પ્રણયરૂપી કાવ્યમાં નાયિકાની ઉત્કંઠતાને કવિ સારી રીતે વ્યક્ત કરી છે. અહો મારા વહાલા પ્રણય પ્રભુ ઓ દેવ દૈત, હવે તો અંધારી રજની ગલીથી બહાર નીકળો, ખુલ્લા મેદાનોના જગતમય થોડું કંઈ ભળો, ફરો ખુલ્લે ચહેરે રવિ ઉજળી ભૂમિ તડકી. એટલે અમુક કાવ્યની નાયિકા કહે છે કે હે મારા પ્યારા વાલા પ્રણય પ્રભુ, આ રજની ગલી તો અંધારી છે, એમાંથી તમારે બહાર નીકળવાનું છે. મારા વાલા પ્રભુ, આ રજની ગલી તો અંધારી છે, તેમાંથી તમારે બહાર નીકળવાનું છે. જગતમાં કેટલા બધા ખુલ્લા મેદાનો છે, ઘણું બધું આ જગતમાં જોવાનું છે. આ જગતમાં તમે કંઈક તો ભળો. આ જગત રવિથી ઉજળું બન્યું છે, એટલે કે સૂર્યથી આ જગત ઉજળું બન્યું છે.
તેમાં તમે ખુલ્લા ચહેરે તો ફરો. નાયિકા પોતાના વહાલા પ્રણય પ્રભુને ઉદ્દેશીને બોલે છે કે હે મારા વહાલા પ્રણય પ્રભુ, આ રજની ગલી અંધારી છે, તેમાંથી તમે બહાર નીકળો. જગતમાં કેટલા ખુલ્લા ખુલ્લા મેદાનો છે. આ જગતમાં તમે કંઈક તો ભળો. આ જગત રવિથી ઉજળું છે. ભૂમિમાં તડકો છે. આ રવિથી ઉજળું બનેલું આ જગતને તમે ખુલ્લા ચહેરે તો ફરો, તેમ કાવ્યની નાયિકા ઉદ્દેશે છે. ફરો આ ક્ષેત્રમાં દૂધભર લચ્ચા છે કણસલા, જુઓ તો આ લજ્જાતમ રતુંબડી કુંપળ થઈ. ફૂટી છે શાખાગ્રે તરુ તરુ કશો સંપુટ લઈ, ચલો પહાડી શૃંગો ઉપર ફરીએ દ્યોથી ઉજળા. એટલે કે ખેતરમાં દૂધથી ભરેલા કણસલા લચેલા છે અને લજ્જા રતુંબડી કુંભથી બનીને શાખાગ્રે ફૂટી છે, તેમ કવિ અહીં કહે છે. ચાલો આપણે પહાડી શૃંગો તરફ ફરવા જઈએ. આ કાવ્યની નાયિકા નાયકને ઉદ્દેશીને બોલે છે કે ખેતરોમાં દૂધથી ભરેલા કણસલાઓ રચેલા છે. લજ્જા રતુંબડી કુંપળ બનીને શાખાગ્રે ફૂટી છે. એટલે જે લજ્જા નામનો છોડ આવે રતુંબડી, તેને અડવાથી તે એકદમ ભેગી થઈ જાય. તે લજ્જા રતુંબડી કુંપળ શાખા બનીને શાખાગ્રે ફૂટી છે. તમે આ બધું જોવા બહાર તો આવો. આ બહાર ખુલ્લા ચહેરે ફરો તો ખરા. આ જગત ઉજળું છે તેમાં તમે કંઈક તો ભળો. ચાલો આપણે પહાડી શૃંગો તરફ ફરવા જઈએ. અને આ કાવ્ય નાયિકા તેના મુગ્ધ ભાવો તીવ્રતાથી રજૂ કરે છે. તે ઘણું બધું નાયકને કહે છે. અહો મારા પ્રણય અવતો બહાર નીકળો, કે હે મારા વહાલા પ્રણય પ્રભુ, હવે તો બહાર નીકળો. વસંતી ટીસી સી ધરતી તલથી માથું ઊંચકી, હવામાં લહેરાઓ વસંતમ ખુલ્લે ફરફરો. રચો ઓળાઓની નકશી તડકામાં ઝીણી ખચી. એટલે કે હવામાં લહેરાઓ, ખુલ્લામાં ફરફરો અને ઓળાઓની ઝીણી નકશી તડકામાં રચો. આખી રાત આંસવાં સર્યા છે, તેમ છતાં હવે ઉઠો સૂર્ય ઝાકળ બનીને. એટલે કે અહો મારા વહાલા પ્રણય પ્રભુ, તમે હવે તો બહાર નીકળો. ઘણું બધું આ જગતમાં જોવાલાયક છે. આ અંધારી ગલીમાંથી તમે બહાર નીકળો. જગતમાં કેટલા ખુલ્લા મેદાનો છે. આ સૂર્ય રવિથી જગત ઉજળું બન્યું છે, તેમાં ખુલ્લા ચહેરે ફરો તો ખરા. આ ભૂમિ તડકાથી એકદમ ઉજળી લાગે છે, તેને જુઓ તો ખરા. પછી તે કણસલાની પણ વાત કરે છે કે આ બધા કણસલાઓ ખેતરમાં દૂધથી ભરેલા લચેલા છે. લજ્જા રતુંબડી કુંપળની શાખાએ ફૂટી ઉઠી છે. ચાલો આપણે પહાડી શૃંગો તરફ જોવા તો જઈએ. તે ફરવા જવાની વાત કરે છે. પ્રકૃતિ સાથે તે ફરવા જવાની વાત કરી કે ચાલો આપણે પહાડી શૃંગો તરફ ફરવા તો જઈએ. આમ તેવા નાયિકા તેના મુગ્ધ ભાવોને રજૂ કરે છે કે હે મારા વહાલા પ્રણય પ્રભુ, હવે તો બહાર નીકળો. હવામાં લહેરાઓ અને ખુલ્લામાં ફરફરો. હા, સુંદર હવા છે તેમાં લહેરાવાની વાત કરે છે અને ખુલ્લામાં ફરવાની વાત કરે છે. અને ઓળાઓની ઝીણી નકશી તડકામાં તો રચો. તે નાયિકા પોતાના ભાવ વ્યક્ત કરે છે. અબોલા ઝંખાના રજની પર સાર્યા આંસવન, જગી ઉઠો સૂર્ય સ્મિત સ્મિત થઈ ઝાકળ કણ.
એટલે કે આખી રાત આંસવન સાર્યા છે. હવે તમે જગી ઉઠો સૂર્ય ઝાકળકણ બનીને. એટલે કે હવે તમે ઉઠો સૂર્યની ઝાકળકણ બનીને. આમ કાવ્યનાયક એનું શરમાળપણું છોડે અને સ્મિત કરીને ઝાકળની જેમ જગી ઉઠે એવી કાવ્યનાયિકાની મુલાયમ હૃદય ભાવના છે. કે આ કાવ્યનો નાયક જે છે તે પોતાનું શરમાળપણું છોડે અને તે બહાર નીકળે. તેમાં હે મારા વહાલા પ્રણય પ્રભુ બહાર નીકળો. આ રીતે તે પોતાના નાયકનું શરમાળપણું છોડાવવા માગે છે અને સ્મિત કરીને બહાર ઝાકળની જેમ જગી ઉઠવા કહે છે. આમ નાયિકા તેના મુલાયમ હૃદય ભાવનાને વ્યક્ત કરે છે. આમ કાવ્યનો નાયક નાયિકાને પ્રેમ તો કરે છે, પણ આ પ્રેમ શરમાળ પ્રેમ છે. શરમાળ પ્રેમ નહીં, એટલે પ્રેમ શરમાળ છે. આ કાવ્ય 18મી ડિસેમ્બર 1968 રોજ લખાયું હતું. શરમાળ પ્રેમની આ શિખરની છંદમાં રચાયેલું છે. તો ફરી જોઈ લેજો એકવાર કે અહો મારા વહાલા પ્રણય પ્રભુ ઓ દેવ દયિત હવે તો અંધારી રજની ગલીથી બહાર નીકળો. એટલે કે એ મારા વહાલા પ્રણય પ્રભુ આમ નાયિકા નાયકને ઉચ્ચારે છે કે તેમને વહાલા પ્રણય પ્રભુથી ઉચ્ચારે છે કે હે મારા વહાલા પ્રણય પ્રભુ હવે તો આ અંધારી રજની ગલીમાંથી બહાર નીકળો. ખુલ્લા મેદાનોના જગતમય થોડું કંઈ ભળો. એટલે કે આ ખુલ્લા મેદાનો છે, જગત મોટું ઘણું બધું જગતમાં જોવાલાયક છે, તેમાં બહાર તો નીકળો. ફરો ખુલ્લે ચહેરે રવિ ઉજળી ભૂમા તડકી. એટલે કે ખુલ્લા ચહેરે આ જગત રવિથી ઉજળું બન્યું છે, એમાં ખુલ્લા ચહેરે તો ફરો. આ ભૂમિ તડકીત બનીને ઉજળી થઈ છે, રવિ નીકળ્યો છે, તેમાં તમે ખુલ્લા ચહેરે થોડી વાર તો ફરો, એમ તે ઉદ્દેશે છે. ફરો આ ક્ષેત્રોમાં દૂધભર લચ્યા છે કણસલા, જુઓ તો આ લજ્જા તમ રતુમડી કુંપળ થઈ. એટલે કે આ ખેતરોમાં કે તમે ખુલ્લા મૂઠે તો ફરો કે જેમાં કણસલા દૂધથી ભરપૂર રચેલા છે અને આ લજ્જા રતુમડી કુંપળ શાખાગ્રે ફૂટી રહી છે, તેને બહાર નીકળીને જુઓ તો ખરા. ફૂટી છે શાખાગ્રે તરું તરું કશું સંપુટ લઈ. એટલે કે એક એક ડાળખે આ શાખા ફૂટી ઉઠી છે. ચલો પહાડી શૃંગો પર ફરીએ ધોથી ઉજળા. એટલે કે ચાલો આપણે પહાડી શૃંગો તરફ ફરવા જઈએ. તેમ તે પ્રકૃતિ સાથે ફરવાની પણ વાત કરે છે. અહો મારા વહાલા પ્રણય અવતો બહાર નીકળો. કે હે મારા વહાલા પ્રણય પ્રભુ હવે તો બહાર નીકળો. વસંત ટીશીસા ધરતી તલથી માથું ઊંચકી હવામાં લહેરાવો. વસંતમ ખુલ્લે ફરફરો. એટલે કે આ હવાઓમાં તમે ખુલ્લી હવાઓમાં લહેરાવો અને ખુલ્લામાં ફરફરો. અને આ રચો ઓળાઓની નકશી તડકામાં ઝીણી ખચી. એટલે કે આ ઓળાઓની નકશી તમે તડકામાં તો રચો, તેવું નાયિકા કહે છે. અબોલા ઝંખાના રજની પર સર્યા અંશવન, જગી ઉઠો સૂર્ય સ્મિત સ્મિત થઈ ઝાકળકણ. એટલે કે આખી રાત અંશવન સર્યા છે. એટલે કે આખી રાત અંશવન સર્યા છે. હવે તમે જગી ઉઠો સૂર્ય ઝાકળકણ બનીને. એટલે ઝાકળ બનીને તેમને ઉઠવાનું કાવ્યની નાયિકા જણાવે છે.
આમ કાવ્ય નાયિકા કાવ્ય નાયકનું શરમાળપણું દૂર કરાવવા મથે છે. આમ કાવ્ય નાયક તેને પ્રેમ તો કરે છે પણ તે શરમાળ પ્રેમ છે. તેથી આ કાવ્યનું નામ છે શરમાળ પ્રેમની. 7મા નંબરનું કાવ્ય હતું. આગળ છે અદ્વૈત. આઠમા નંબરનું કાવ્ય છે અદ્વૈત. અદ્વૈત આ પણ શિખરણી છંદમાં રચાયેલું કાવ્ય છે. આ કાવ્ય 14 માર્ચ 1970ના રોજ લખાયું હતું. તેની રચના થઈ 14 માર્ચ 1970. શરમાળ પ્રેમને તેની રચના થઈ 18 ડિસેમ્બર 1968 ને આની થઈ 14 માર્ચ 1970, 2 વર્ષ પાછળ. જોઈએ અદ્વૈત. આ કાવ્યમાં કવિ પ્રેમની અદ્વૈત ઝંખનાને વર્ણવે છે. પ્રેમની અદ્વૈત ઝંખનાને વર્ણવે છે. પ્રેમમાં અદ્વૈતને ઝંખે છે. આમાં પ્રણયની પ્રસન્નતા, મધુરતા, ઉત્કટ ઝંખના, વિરહ, વ્યથા, વેદના અવારનવાર અભિવ્યક્ત થયા કરે છે. કે આ કાવ્યમાં ઉષ્ણસના અદ્વૈત કાવ્યમાં કે પ્રણયની પ્રસન્નતા છે, મધુરતા, ઉત્કટ ઝંખના, વિરહ, વ્યથા, વેદના અવારનવાર અભિવ્યક્ત થયા કરે છે. એ પ્રણયની ઉત્કંઠતાને સોનેટમાં ઘૂંટે છે. એમના સોનેટમાં ઉર્મિઓ ઉછળે છે. એમની સર્જકતાની કૃતિએ છલકતી રહે છે તેમ તેમણે પોતે કહ્યું છે. તેમની સોનેટમાં ઉર્મિઓ ઉછળે છે અને સર્જકતા અને કૃતિએ તેની સર્જકતા છલકતી રહે છે. આમ અન્ય કવિઓએ તેમના સોનેટો વિશે, તેમના વિશે ઘણું બધું કહ્યું છે. પણ આ કાવ્યમાં ઉષ્ણસ પોતાના કાવ્ય વિશે થોડું ઘણું જણાવે છે કે મારી સર્જકતાના અંશ તરીકે લક્ષણ બાંધીને કહેવું હોય તો મારી સર્જકતાનું પાત્ર જાણે છલકાય છે, ઉભરાય છે. મારી સર્જકતાના અંશ તરીકે લક્ષણ બાંધીને કહેવું હોય તો મારી સર્જકતાનું પાત્ર જાણે છલકાય છે. એકાધિક કૃતિઓમાં તેનું પ્રવહન થાય છે. ક્યારેક તો સોનેટ ગુચ્છ એક જ તારીખે, એક જ શ્વાસે અને એક જ બેઠકમાં રચાઈ જાય છે. પણ આ પૂરું થતાં હું ખાલી ખમ થઈ જાઉં છું. કવિએ વાત કરી છે કે અમુક ટાઈમે આ સોનેટ એક જ શ્વાસે અને એક જ તારીખે, એક જ જગ્યાએ બેઠે બેઠે રચાઈ જાય છે. પણ જ્યારે આ સોનેટ રચાઈ જાય છે ત્યારે હું ખાલી ખમ થઈ જાઉં છું અને એક મૌન પ્રગટી જાય છે. તો જોઈએ કાવ્યની શરૂઆત અનેથી થાય છે. અને હું આશ્લેષે લઈ લઉં તને મૌનથી જીને, સલજ્જાને સામે અતડી ઊભીને વેક્ષ પર. અને ત્યો અંધારું ફૂંક ફરકે કે રાત્રિ પ્રસર, જતા હોલાઈ સૌ ઉડ્યું દ્યુતિકણોને શિશિયર. લપેટાઈ જાતું લથપથ અંગે ઊભે અંગ તિમિર,
પ્રિય ચંપા તો જો સમય અંબે વક્ષ વચમો ગયેલો આવી તે અબ નહીં બચે ચપ્પટ થઈ. દળા તો પીંસા તો અનહદ હવે જો ક્ષણ થઈ. ખરી જાતો ક્યાંય ઉભય બીચ હોવા કંઈ નહીં. પથારીમાં થોડી હલચલ અને નષ્ટ સમય સમાધિ કેરિયા નિબીડ ક્ષણમાં કાળ વિલય. ઉભેના રોમાંચે ગુંથી લીધ જુદાઈ તણું દ્વય. હવે તારો મારો અલગ નહીં કોઈ અવયવ. પતંગું છું તારે કુસુમદલ પોઢેલ અરવ. આ શિખરણી છંદમાં રચાયેલું અદ્વૈત કાવ્ય બધાથી અલગ છે. બધા જે સોનેટો છે એમાં 4-4ના 3 ચતુષ્ક હતા અને 2 અલગથી હતા. આ અદ્વૈત સોનેટમાં 5-5ના 2 ચતુષ્ક છે, એટલે કે 5-5ના 2 ચતુષ્ક છે 10 અને 2 લીટી અલગથી છે, એમ ટોટલ 14 છે. આ બધા કાવ્યથી અલગ છે. તો કાવ્યની શરૂઆત કરીએ. અને હું આશ્લેષે લઈ લઉં તને મૌનજીથી સલજ્જાને સામે અતડી ઊભીને વૈક્ષભર. અને ત્યો અંધારું ફૂંક ફરકી તે રાત્રિ પ્રસર. જતા હોલાય સૌ ઉડુદુતિકણો શિશિયર. લપેટાઈ જતું લથપથ ઊભે અંગે તિમિર. એટલે કે આમાં કાવ્યનું નાયક નાયિકાને આશ્લેષે લે છે, આશ્લેષ બોલે છે. કાવ્યનું નાયક નાયિકાને આશ્લેષ બોલે છે. વેગપૂર્વક નાયિકા તો મૌનથી જી હતી અને લજ્જાળુ હતી. કાવ્યની નાયિકા મૌનવાળી હતી અને લજ્જાળુ હતી. આમ કાવ્યની નાયિકા મૌનવાળી અને લજ્જાળુ હતી. તે અતડી ઊભી હતી. સલજ્જાની સામે અતડી ઊભીને વેગસભર. તે વેગપૂર્વક લજ્જાને મૌનથી અતડી ઊભી હતી. એમના બંનેના વક્ષ વચ્ચે સમય ચંપાય છે. નાયક અને નાયિકાના બંનેના વક્ષ વચ્ચે સમય ચંપાય છે અને ચપ્પટ બની જાય છે. સમય પણ થોભી જાય છે. સમય બિચારો બંને વચ્ચે દબાઈને ભીંસાઈ જાય છે અને સમય ક્ષણ બનીને ખરી જાય છે. સમય પણ ક્ષણ બનીને ખરી જાય છે. પ્રિય ચંપા તો સમય અંબે વક્ષ વચમાં ગયેલો આવી તે અવ નહીં બચે ચપ્પટ થઈ. દડા તો ભીંસાતો અનહદ હવે જો ક્ષણ થઈ. ખરી જાતો ક્યાંય ઉભય બીચ હોવા કંઈ નહીં. પથારીમાં થોડી હલચલ અને નષ્ટ સમય. એટલે કે બંને વચ્ચે સમય પણ ભીંસાઈ જાય છે, ચંપાઈ જાય છે અને ચપ્પટ બની જાય છે. સમય બિચારો બંને વચ્ચે દબાઈને ભીંસાઈ જાય છે. પછી સમય ક્ષણ બનીને ખરી જાય છે અને નાયક અને નાયિકાના ઉભયના વચ્ચે હવે કશું નથી. બંનેના મિલનથી સમય જાણે નષ્ટ થઈ ગયો હોય એમ કવિ અહીં કલ્પ્યું છે. આ ક્ષણોને કવિએ સમાધિની નિર્બીડ ક્ષણો તરીકે ઓળખાવી છે. સમાધિ કેરિયા નિબીડ ક્ષણમાં કાળ વિલય. ઊભેના રોમાંચે ગુંથી લીધે જુદાઈ તણું દ્વય. એટલે કે કવિએ આ ક્ષણને નિબીડ ક્ષણ કહી છે. કેવી ક્ષણ કહી છે? નિબીડ. કે નિબીડ ક્ષણોમાં કાળ વિલય પામ્યો છે. આથી કાવ્યનાયક કહે છે કે હવે તારો મારો અલગ નહીં કોઈ અવયવ. પતંગું છું તારે કુસુમદલ ફોટેલ અવરવ.
ત્યાં કાવ્યનો નાયક નાયિકાને ઉદ્દેશીને કહે છે કે હવે આપણા મિલનથી એક બની ગયા છે, આપણે જે મિલનથી એક બની ગયા છે. હું તો કુસુમદલ પર ઓઢેલું પતંગિયું છું. આમ કાવ્યની નાયિકાને ઉદ્દેશ્ય છે અને પ્રણય મિલનની ઝંખના કરે છે. આમ બંને પ્રણયીઓના રોમાંસથી જુદાઈથી દૂર થઈને અદ્વૈત રચાય છે તેમ કવિ જણાવે છે. જોઈ લો એકવાર કે અને હું આશ્લેષે લઈ જાઉં તને મૌનથી જીને, સલજ્જાની સામે અતડી ઊભીને વેગસભર. એટલે કે કાવ્યનો નાયક નાયિકાને આશ્લેષ બોલે છે. વેગપૂર્વક તે સલજ્જા અને મૌનથી અતડી થઈને ઊભી છે. વેગપૂર્વક તે નાયિકા મૌનથી અને લજ્જાથી સમય સામે તે અતડી થઈને ઊભી છે. એમના બંનેના વક્ષ વચ્ચે સમય ચંપાય છે કે તેમના બંનેના સમય તેમના વચ્ચે ચંપાઈ જાય છે અને ચપ્પટ બની જાય છે. આમ સમય બંને વચ્ચે દબાઈને ભીંસાઈ જાય છે. પછી સમય ક્ષણ બનીને ખરી જાય છે. આથી નાયક નાયિકાના ઉભયના વચ્ચે હવે કશું રહ્યું નથી. બંનેના મિલનથી સમય જાણે નષ્ટ થઈ ગયો હોય તેમ કવિએ અહીં કલ્પ્યું છે કે બંનેના મિલનથી સમય હવે નષ્ટ થઈ ગયો છે. આ ક્ષણોને કવિએ સમાધિની નિબિડ ક્ષણો તરીકે ઓળખાવી છે. આ જે ક્ષણો છે, જે મિલનની ક્ષણો છે, જે સમાધિની ક્ષણો છે, તેને કવિએ નિબિડ ક્ષણો ગણેલી છે. સમાધિ કેરિયા નિબિડ ક્ષણમાં કાળ વિલય ઉભેના રોમાંચે ગૂંથેલી જુદાઈ તણું દ્વય. એટલે કે આ નિબિડ ક્ષણોમાં કાળ વિલય પામ્યો છે. કાવ્ય સમયને ગૂંથી લીધો છે અને નિબિડ ક્ષણોમાં કાળ વિલય પામ્યો છે. ત્યારે કાવ્યનો નાયક કહે છે, હવે તારો મારો અલગ નહીં કોઈ અવયવ, પતંગું છું તારે કુસુમદલ પોઢેલ અરવ. એટલે કે નાયક નાયિકાને ઉદ્દેશીને આ છેલ્લી બે પંક્તિઓ કહે છે કે હવે આપણે મિલનથી એક બની ગયા છીએ અને હું તો કુસુમદલ એટલે કે ફૂલ પર પોઢેલ પતંગિયા જેવો છું. હું તો કુસુમદલ પર ઓઢેલું પતંગિયું છું. આમ કાવ્યના અંતે પણ નાયક નાયિકાના પ્રેમનું અદ્વૈતપણું સમજાવે છે કવિ. અને આ પ્રણય મિલનનું સોનેટ બહુ સરસ રીતે ઉપસી આવે છે. આમાં બંનેના પ્રણય મિલન દ્વારા કાળનો વિલય થાય છે અને પ્રણયીઓના રોમાંસથી જુદાઈથી દૂર થઈને અદ્વૈતનું રચના થાય છે. આમાં પ્રણયની ઉર્મિઓનું કવિ આ સોનેટમાં સરસ રીતે આરોપણ કર્યું છે અને અદ્વૈત નામનું કાવ્યની રચના કરી છે. તો આ પણ 8મા નંબરનું કાવ્ય પૂરું થાય છે. આપણે વળાવી બાવ્યમાં ટોટલ 8 કાવ્યો જોયા, 8 સોનેટો. તે બધા શિખરણી છંદમાં જ રચાયેલા કાવ્યો છે. એક કાવ્ય હતું મધુર નમણા ચહેરા, એ ફક્ત હરિણી છંદમાં રચાયેલું કાવ્ય હતું. આમ બધા કાવ્યો શિખરણી છંદમાં રચાયેલા છે, 14 લીટીના સોનેટ. આગળના લેક્ચરમાં આપણે જોઈશું 9મા નંબરનું કાવ્ય હવે તો એક.